દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોમાં કામ કરનાર એજન્સી, નગરપાલિકા તેમજ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની વચ્ચે તાલમેલ ના હોય તેનો જીવતો જાગતો નમૂનો આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો। આ તાલુકા પંચાયત આગળ હમણાં તાજેતરમાં 4 મહિના પહેલાં જ બનાવેલો આરસીસી રોડ ખોદી નાખવામાં આવ્યો, કારણ કે કામ કરનાર જે આરસીસી રોડ બનાવનાર જે એજન્સી હતી, એજન્સીએ જે ભૂગર્ભ ગટરનું ચેમ્બર હતું એનું જ પુરાણ કરી દીધું છે ને નવાઈની વાત, કારણ કે અહીંયા જીવતો જાગતો નમૂનો આ નરી આંખે દેખાઈ આવે છે કે આ સ્માર્ટ સિટીના કામોમાં અધિકારીઓ તેમજ પાલિકા તંત્ર વચ્ચે કોઈ તાલમેલ નથી। એજન્સી પોતાની મનમાની રીતે કામ કરી રહ્યો તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। કોના બાપની દિવાળી છે? કારણ કે 1000 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી દાહોદના વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે, પરંતુ સિદ્ધરાજ જયસિંહ તળાવ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સિવાય જે આ બે જ જેવા પ્રોજેક્ટ છે જે આંખે ઉડીને વળગે તેવું સ્માર્ટ સિટીને શોભે તેવા કામો થયા છે। તે સિવાયના કામો ભૂગર્ભ ગટર હોય, સ્ટ્રોમ વોટર હોય, આ તમામ કામો હાલ પ્રગતિ પર છે, તો કેટલાક જગ્યાએ ખામી અને પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ 4 મહિના પહેલાં તાલુકા પંચાયત આગળનો જે રોડ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, સીસી રોડ ફરી ખોદી નાખવામાં આવ્યો છે। કોઈપણ સરકારી રોડ જે સીસી રોડ હોય છે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તોડી ના શકાય તેવા નિયમ છે, પરંતુ નિયમ કોણ પાળે છે? કારણ કે અહીંયા તો રોડ બનાવો અને રોડ ખોદો, પબ્લિક જાય ભાડમાં, લોકોના પૈસા જાય ભાડમાં, રાહદારીઓને, વાહન ચાલકોને અસુવિધા થાય। કોના બાપની દિવાળી છે? આપણે તો આપણું કામ કરો, કારણ કે રોડ બને છે, તોડે છે, બને છે, તોડે છે। દાહોદમાં વિકાસ થઈ રહ્યો છે કે વિનાશ થઈ રહ્યો છે? આ એક મહત્વપૂર્ણ સવાલ છે। આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।